પોતાના દીકરાને શું જરૂર છે, શું આપવું જોઈએ શું ના આપવું જોઈએ, માને સમજણ છે. પણ તમે માને શીખવાડો, મારી આ કરી આલ ને, મારી આ કરી આલ ને, એટલે માં કરતા તમે બધા હોશિયાર છો. હા, એનો મતલબ એવો થયો ને કે માં કરતા તમે બધા હોશિયાર છો, તો માને કહેવું પડે વારંવાર કે મારી આમ થઈ જાય, મારી આમ થઈ જાય, મારી આવું કરી આલ, આવું થઈ જાય તો હું સુખી થઈ જાય. પણ માં જાણતી હોય કે જે વસ્તુ તું માગે છે એમ જ દુઃખ છે. આ શું ખોટું? એટલે કહું છું કે માની ભક્તિનો રંગ ચડ્યો છે દાળ. અને ભક્તિ કરવા માટે કોઈ કઠિન કાર્ય નહીં. ભક્તિ એટલે પ્રેમ. પ્રેમ કરવા માટે થોડું કોઈ બળ કરવું પડે. ખાલી પોતાનું મોની લો. તમે પોતાના દીકરાને માનો છો કે મારો દીકરો છે, મારો પોતાનો છે. તમે પોતાના દીકરાને શું માનો છો કે મારો પોતાનો દીકરો છે? તો શું પ્રેમ શીખીને આવ્યા છો અહીંથી? આપે રૂપે મારો છે તો કેવો પ્રેમ જાગે છે? જાગે છે ને. એ બીમાર પડે તો તમને ચિંતા થાય, થાય કે નહીં? જે પોતાનું વસ્તુ હોય એ બીમાર પડે, એને કંઈક વાગે, ખાય નહીં તોય તમને ચિંતા થાય. કેમ કે તમે એને માનો છો કે આ મારો છે, કે મારી આ દીકરી છે, એટલે ચિંતા આપે રૂપે થાય. એવી રીતે માને પોતાની મોની લો, ખાલી પોતાની કે આ મારી માં છે તોથી જ પ્રેમ જાગી જાય. એમાં કે ટ્યુશન લેવાની જરૂર પડે? ચોય ટ્યુશન લેવાની જરૂર પડતી નથી. પણ કમી એક જ વાતની છે, પોતાની નથી માનતા. એ તો હવે ચાલુ કર્યું, હવે એ તો હવે જોડાયા, હવે માનો છું કે મારી માં છે એમ. પણ ખાલી આ માનવાથી જ તમે સ્વીકારશો ને કે આ મારી માં પોતાની માં છે, મારે કશું માગણી કરવી તો માં થોડોક સમય પરીક્ષા કરશે. કેમ કે પારખું તો લેશે જ ને કે ખરેખરમાં સાચો પ્રેમ કરે છે કે હજુ સ્વાર્થનો પ્રેમ છે, હજુ એને ગાડી રૂપિયા બંગલા જોઈએ છે કે ખરેખરમાં મારો માનો પ્રેમ જોઈએ છે, ભક્તિ જોઈએ છે. એ ચેક તો કરે કે નહીં? એમને એમ થઈ જાય તો માં શું કરે? થોડી પરીક્ષા કરી લે. ભક્તિ ખૂબ ચાલુ કરો, ભક્તિ ખૂબ જાગે, અને તમારી પરિસ્થિતિ કદાચ એવી ને એવી રહે. શું જે ઈચ્છા કરો એ પૂરી નાય થાય, બીજાની થાય પણ તમારી નાય થાય. આ સમયગાળામાં જેણે 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 વિશ્વાસ રાખી અને ધીરજ પકડી રાખીને, ધીરજ, હું દર રવિવાર ધીરજ ઉપર ભાર આલું છું. દર રવિવાર ધીરજ ઉપર ભાર આલું છું. જેને ધીરજ પકડી રાખી, શું જેને ધીરજ પકડી રાખી આ સમયગાળો એ પરીક્ષાની ઘડી, એ સમય નીકળી ગયો ને પછી તો માં એવા ચમત્કાર જીવનમાં કરશે ને કે એક સમય તમારો પરિવાર તમને એવું કહેશે ને કે બોલ તારા માતા જોઈએ છે કે અમે પરિવાર જોઈએ છે? એ દાર પરિવારને એમ કહી દો કે જા, તો હું તને નહીં બોલાવું તો કઈ વાંધો નહીં, પણ મારે તો મારી માં જોઈએ છે. એક સમય આખી દુનિયા તમારા વિરોધ થઈ જાય કે બોલ તારા માતા જોઈએ છે કે આ જ વસ્તુ જોઈએ છે. તમે એક જ વસ્તુ નીકળે કે મારે માં જોઈએ છે. કરોડો અબજો રૂપિયાના ઢગલા કરી દે, ગોડાઉન ભરીને રૂપિયા મેલે, બોલ આટલા રૂપિયા આપી દઉં તો ને તું તારી માતાને છોડ દે. એ દિવસ એ ભક્તના મુખેથી એમ નીકળે આનાથી 4 ગણા રૂપિયા આલું ને તો હું મારી માતાને ના છોડું. આવી ભક્તિ જોઈએ, આવી ભક્તિ જોઈએ. રામ, આવી ભક્તિ જગાડવી છે. આ શું ખોટું? તો તમે એની ચિંતા ના કરશો મારી કે મારી તું કહેશે વાત સાચી છે, પણ અમે અત્યારે બહુ દુઃખી છીએ. અરે તમે એટલું વિચારો, ખાલી દેવી શક્તિ સર્વવ્યાપી છે. કણ કણમાં એનો વાસ છે. શું કણ કણમાં એનો વાસ છે? અહીંથી વિચારો, મોબાઈલની ટેકનોલોજી, વિજ્ઞાનની ટેકનોલોજીના માધ્યમથી અહીંથી 500 કિલોમીટર કોકને સંદેશો પહોંચાડવો હોય તો ફોન ઉપર વગર વાયરે પહોંચી જાય છે ને. તો એ તો વિજ્ઞાન એક ટેકનોલોજી છે. અને માતા એટલે દેવી શક્તિ છે. એમાં તો કદાચ ટાવર આવો ના આવો, અવાજ કપાય, સંદેશો કદાચ ના પહોંચી શકે, પણ માતાજીના ટાવર કોઈ દિવસ જતા નથી.
જેમ વાયર વચ્ચે દેખાતો નહીં, જેમ ટાવર એ દેખાતું, નેટવર્ક દેખાતું નહીં, એવી રીતે ખાલી માતાજી દેખાતી નહીં. એ જ નહીં તો તમે શું બોલો છો, શું વિચારો છો, શું કરો છો, બધી જ એને ખબર છે. એક એક ઘડી, એક એક સેકન્ડ ઉપર તમારી પર આમ જાણે કેમેરો હોય ને એનો, એવી રીતે 24 કલાક તમારી પર નજર રાખીને બેઠી. તમે સારા કાર્યો કરો તોય, ખોટા કાર્યો કરો તોય બધું જ માં જોવું હશે. તમે એવું ના વિચારતા ક્યારેય કે માં નહીં જોતી, બધું જ જોવું હશે. તમે ગાયને રોટલી ખવડાવો છો એ જોવું હશે, અને કોકના 5 રૂપિયા પડાયેલો છો એ જોવું હશે. હવે માં જોતી હોય તો સેવા કાર્યો કરવા એ તમને ખબર છે. આ શું ખોટું? તો આ વાતનો વિશ્વાસ રાખશો ને તો તમે ઘણા બધા પાપોથી બચી જશો. કોઈ જોવા વાળું હોય તો તમે બચી જાઓ ને. આ કેમેરો લગાવેલો હોય કે ભાઈ તમે કેમેરાની નજરમાં છો, સીસીટીવી કેમેરાની નજરમાં છો, એવું લખેલું હોય તો ચોર જુઓ ખારું કેમેરો છે, ચોરી ના કરાય, એ નજર પડે ખારું કેમેરો છે. તેવો મોટો કેમેરો મારી માતાનો છે, એ ખાલી નજર રાખશો કે આ કેમેરામાં તો બચી જઈશ પણ આમાં નહીં બચવું, તો ઘણા બધા પાપ ઓછા થઈ જાય. થશે ને એકદમ તો તમે સજ્જન નહીં થઈ જવાના. બહુ કઠિન, આગળ જતા મન જલશે, કદાચ ખોટું કાર્ય થઈ જશે, ભૂલથી તો અંદરથી જલન થશે કે મારા નતું કરવું પણ છતાંય થઈ ગયું. આવું થાય ને તો સમજી લો કે માએ સ્વીકાર્યા છે તમને. પણ આ બધી વસ્તુ ધ્યાનમાં રાખીને પછી માની ભક્તિ કરશો ને, હું માતા એવું કહીશ કે તમારે બહાર બતાવવાની જરૂર નહીં, બહાર દીવા કરવાની જરૂર નહીં. અત્યારે તો જરૂર છે, ખાલી દાખલો આલું છું તમને. અત્યારે જરૂર છે, સમય આવશે ને ત્યારે હું માતા એવું કહીશ કે દીવાની જરૂર નહીં પડે. આજ મારો દીકરો નહીં કહેવું, નહીં તો મારા દીકરાનું જોઈ અને તમે આવું કરો એટલે એને માર ના કહેવાય. આ શું ખોટું? મારા દીકરાનું જોઈને તમે આવું કરવા જાઓ તો એ ના થાય. મારો દીકરો અઠવાડિયે એક વાર મારો દીવો કરે તો ઈચ્છા થાય તો કરે, નહીં તો ના કરે. લો તોય આવી પાવરફુલ માતા બોલું છું. કેમ હૃદયમાં દીવો 24 કલાક કરી દીધો? એની અવસ્થા બદલાઈ. ભક્તિની એક અવસ્થા હોય, એ અવસ્થામાં પહોંચો ને પછીની વસ્તુ છે. અત્યારે તો 2 ટાઈમ નહીં, 3 ટાઈમ નહીં, 5 ટાઈમ દીવા કરવા પડશે, મન લગાવવા. જ્યારે સંપૂર્ણ રીતે મારા હૃદયમાં બેહી ગઈ ને સંપૂર્ણ રીતે, પછી દીવા બત્તીથી પરે જતા રહો. શું દીવા બત્તીથી પરે? એ બહુ ઊંચી અવસ્થાની, ભક્તિની ઉચ્ચ અવસ્થાની વાત છે, ઉચ્ચ કોટીની અવસ્થાની વાત છે. ત્યાં સુધી પહોંચવા માટે તમારા દીવા કરવા પડે, બધું કરવું પડે. પણ મારે તમને આવા રાખવા છે, કોઈ ખબર ના પડે કે ભગત છે, અંદર માં બેઠી હોય. આ શું ખોટું? તો દીકરા દીકરો બધી આ વાત બધાને લાગુ પડે. તો મારે તમને એવા બનાવવા છે, એવા બનાવવા છે, એવા બનાવવા છે કે ગમે તેવું દુઃખ આવી જાય જીવનનું, ગમે તેવી પરિસ્થિતિ આવી જાય, છતાંય તમારો ભરોસો ના તૂટે. મારે એવા બનાવવા. કષ્ટી તો આવશે જીવનમાં, દુઃખ તો આવશે. હું કહું છું દુઃખ તો આવવાના જ. એમાં તમે ગમે તેટલી કરો, તપસ્યા કરી લો, ગમે તેટલું કરી લો, દુઃખ તો જે પ્રારબ્ધમાં લખેલા છે, જે ભોગવવાના છે, એ તો આવવાના જ. પણ એ દુઃખમાં જો મારા જેવી માતાનું સ્મરણ હશે, મારા રામનું નામનું જપ હશે, તો માતા એવું કહીશ કે એ દુઃખ આટલું મોટું હશે ને, પણ આટલા હું પતાઈને આગળ વધારી દઈશ. આ શું ખોટું? કદાચ તલવાર વાગવાની હશે ને, હોયમાં પતાવી દઈશ, કોંટો વાગશે ને પતી જશે. આ શું ખોટું? 5 લાખનું નુકસાન આવવાનું હશે ને 500 પતાવી દઈશ. પણ ક્યારે? જ્યારે જોડાયેલા રહો ત્યારે. હું એવું નહીં કહેતી કે જીવનમાં દુઃખ હમુદા નહીં આવે, ના. સુખ દુઃખ એક પૈડા ગાડું છે કે ને, સુખ દુઃખ ના પૈડા ઉપર ગાડું ચાલ્યું જાય ને કેતા ભજન કે સાંભળ્યું હશે. તો એ એક સુખ અને દુઃખ, સુખ આવે તો પાછળ દુઃખ આવે, દુઃખ આવે તો પાછળ સુખ આવે. આ એક પરિવર્તનશીલ છે અવસ્થા, પરિસ્થિતિ. તો તમે એવું થોડું વિચારો કે હું તો સારું ભક્તિ કરું છું પણ છતાંય હું દુઃખી, આવું કેમ થયું, આવું કેમ થયું, આવા હજારો પ્રશ્ન શંકાઓ લઈને ફરો
અને માંડ ભક્તિ લાગી હોય અને કંઈક નાનું જીવનમાં કંઈક ઘરમાં પરિવારમાં કંઈક એવી આફત મુસીબત આવી જાય અચાનક અને એમાં તમે ભરોસો તોડી નાખો આટલી વાતમાં, તો યોગ્ય આટલી વાતમાં તમે ભરોસો તોડી નાખો કે મારા મમ્મીને કેન્સર થયું, મારી તું બેઠી હતી તારી આટલી ભક્તિ કરતો તો છતાંય મારા મમ્મીને કેન્સર થયું, થાય કે નહીં આવું? અમુક તો એટલે કે આવું કેમ થયું? એટલે મમ્મીના જન્મના કર્મો અનુસાર એને ભોગવવાનું હતું તો એ ભોગવવું પડે, એમાં છૂટકો નથી. હા, અગર તમારી ભક્તિ હોય તો શું કરે દેવી શક્તિ? માનતા રાખો, પ્રાર્થના કરો તો તમારી ભક્તિના કારણે એને થોડી રાહત તો આપી દે, એને સારું તો કરી આલે. પણ આજે ને 5 વર્ષે એને જવાનું તો સજ ને. આ શું ખોટું? કોઈ બી મનુષ્યને જવાનું તો સજ ને. તો નાની નાની વાતે કોઈ કામ ના થાય, ઘરમાં કોઈ એવી બીમારી આવી જાય, કોઈને જલ્દી બીમારી દૂર ના થાય, માતાના દીવા કરતા હોય, ભક્તિ કરતા હોય, બધું કરતા હોય, છતાંય કોઈ બીમારી દૂર ના થાય તો સમજી લેવું કે કર્મોનું દુઃખ છે. શું દુઃખ છે? કર્મોનું દુઃખ છે. અને કર્મનું દુઃખ હોય પ્રબલ હોય. શું પ્રબલ દુઃખ હોય? પ્રારબ્ધ એવું મોટું હોય અને તમારી ભક્તિ આટલી હોય, ચો થાય મેર આવે? પ્રારબ્ધ આવડું મોટું છે કર્મો અનુસાર, દુઃખ આટલું મોટું છે અને તમારી ભક્તિ આટલી છે, ચોથી એ થશે. ભક્તિ આટલી હોય, પ્રારબ્ધ આટલું હોય તો આમ હવામાં જેમ ઉડી જાય ને કોઈ ધૂર, એવી ધૂરની જેમ પ્રારબ્ધને ઉડાડી નાખો એ ખુખાર મેળવી. એટલે ક્યારેય જીવનમાં નિરાશા લાવતા મારા જેવી કહેવા વાળી માતા નહીં મળે. મળશે નહીં તો કોઈ દાણા ચાલુ કરું, મને આવડે છે. લો ભાઈ વધાવો થાય તો કહું એવું ચાલુ કરું. એમાં મજા આવતી હોય કે એમાં ચાલુ કરું? અમુક કે બેઠકોમાં શું લેવાનું છે? દેવગતિ એવી વસ્તુ છે કે જેટલું ખોદશો એટલું નીકળશે. તમારા બાપ દાદા જેટલું પૂજીને જતા રહ્યા, કીધા વગર અંદર કોને ચોક પાઠ નખાવશે ને બધું આવશે ઝુંડ હંગાત. મારું લાવો. આ શું ખોટું? તમારા ઘેર પૈસા અચાનક આવે, બરોબર, જમીન બમીન વેચાય, અચાનક પૈસા તમારા ઘેર આવે અને ગામમાં ખબર પડે કોને જમીન વેચીને પૈસા આયા છે, તો માગવા વાળા તરત આવી જાય કે લાવો ભાઈ મારા બાકી છે તો આપો. આ શું ખોટું? તે એવી રીતે પાટ નાખો ને કે લાવો શું નડતર છે અમને જોઈએ. તો તમારા બાપ દાદાનું કોઈ પૂછેલું કોઈ ભૂતય હોય ને એ ભૂતય આવે, મારો વ્યવહાર લાવો. ચમ બધું લઈને બેઠા છો તમે. પણ મારો આ માર્ગ એવો છે કે કદાચ કોઈ એવી દેવી શક્તિ હોય, પેલા મંત્રોથી કદાચ કોઈ ઉત્પન્ન કરેલી શક્તિ હોય, અંદર ખાને કોઈ કામ કરાવવા કોઈ માતાએ લાયા હોય, બરોબર, પણ પૂજવા લાયક હશે ને તમારી પેઢી, એ તો સપને આવીને કહી જઈશું કે જા તારી આ માતા છે, આ મેરડી છે, આ ખોડિયાર છે, આ હરસિદ્ધિ છે, કહી દઉં છું ને. પણ બધું ફેંદવા જશો તો જેટલું ફેંદી થાકી જાય. હું જોઉં છું આમાંથી 60-70% એવા લોકો છે કે જેને 50 ભૂવા ફરીને આયા. જો કે મારા ભક્તોએ મૂકી દીધું છે બધું, મને વિશ્વાસ છે. પણ નવા આયા છે એમના માટે દર વખતે મારે આ વાત કરવી પડશે. કેમ? આમાં અંત નહીં આવે અંત જોતો હોય ને કાયમ માટે સુખી થવું હોય ને તો મેં ઉપાય બધા બતાવ્યા. રામ નામ આપ્યું છે, પશુ પક્ષીની સેવા આપી છે, અને જીવનમાં પરિવર્તન લાવો. કઈ વાતે પરિવર્તન લાવો? દુષ્ટ કાર્યો કરતા હોય તો હવે સારા કાર્યો કરો, ખરાબ કાર્યો છોડી અને સારા કાર્યોમાં લાગી જાઓ. ધીરે ધીરે ભલે લાગો પણ એક સંકલ્પ કરો કે હવે મારા બધું વસ્તુ મૂકી દેવી છે અને મારા જીવનમાં થાય તો કોકનું ભલું જ કરવું છે, મારાથી ખોટું થાય નહીં એનું તું ધ્યાન રાખજે. આ શું ભક્તની સજ્જનતા છે? તમારો ભલે સ્વભાવ પેલા ગમે તેવો હોય, તમે પેલા ડોન જેવા હોય, પણ મારા બન્યા હોય ને તો 2 હાથ જોડીને હેડવું પડશે. શું? હાથ જોડીને હેડવું પડશે. પણ હું માતા એવી છું ને, કદાચ આ વાતનું પાલન રાખશો ને તો કોઈની તાકાત નહીં
કે તમને ઝુકાઈ જવાની. સમજ્યા? તમે વિનમ્રતા રાખશો તો તમારે એવું નહીં સમજવાનું કે મારી અમે નાના બનીને રહીએ છીએ તો લોકો દબાવે છે, હું દબાવવા નહીં દઉં, ઘોઘરો જાલ લઈશ. પણ તમારે નહીં કરવાનું. એનું કારણ શું છે? એનું કારણ એક જ છે, તમે ભક્તિના માર્ગમાં આવ્યા છો. સ્વભાવ સુધારવો પડશે, વાણીમાં સંયમતા લાવવી પડશે, પવિત્રતા જાળવવી પડશે. બધું ધીરે ધીરે થશે, હું જાણું છું. એકદમ કોઈનાથી કશું નહીં થાય. પણ આ નિરંતર બધી વાતોને ધ્યાનમાં રાખી અને એકાગ્રથી બધું વિચારી અને જીવન શરૂઆત કરી દીધી ને જેણે, એને એવું કહું છું એના કારણે આખું પરિવારનું ભરણ પોષણ થશે. વિશ્વાસ રાખજો.